બનાસકાંઠાના દાંતાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દાંતા નજીક રપટ ગામ પાસે કમાન્ડર જીપને અકસ્માતની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ ગાડી ચાલકે ગાડી ઉપરથી કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ હતી। ગાડી રોડની સાઈડ ઉપર આવેલા પિકઅપ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી, જેને લઈને એક વ્યક્તિનું મોત થવા પામ્યું છે, જ્યારે 7 જેટલા લોકો ઘાયલ થવા પામ્યા છે। મૃતકમાં શાળામાં એડમિશન લેવા જઈ રહ્યા હતા તે યુવકનો સમાવેશ થાય છે। તે મોતને ભેટ્યા છે, તો ઘાયલ લોકોને પાલનપુર ખસેડવામાં આવ્યા છે। પોલીસને જાણ થતાં તરત જ દોડી આવી હતી અને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। અહેવાલ મોહન જોશી, દાંતા, બનાસકાંઠા। મારું નામ કમલેશ છે અને મારો કાકો અહીં એડમિશન માટે આવેલો હતો। બસ સ્ટેન્ડમાં બેઠેલો હતો અને ત્યાંથી ઝડપથી ગાડી આપતી અને એ બહાર નીકળવાનો સમય ન લાગ્યો અને સીધી રોકી દીધી ગાડી। બસને તોડી નાખ્યું અને એની અંદર બેઠેલા કાકાનો છોકરો હતો એ ઓફ થઈ ગયો છે। ટોટલ કેટલા જણા ઓફ થયા છે? ટોટલ 3 થી 4 જણા ઓફ થઈ ગયા છે અને બધા ઘાયલ થયેલા છે। અને આ ગાડીના અંદર કેટલા ભરેલા હતા? 10 થી 15 જણા હતા। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।